ભૂપેન્દ્ર દાદાની સરકાર સપના બતાવે પણ છે અને સપનાને તોડે પણ છે. તોડે છે એટલા માટે કહી રહ્યા છે કે સરકારી ભરતી પરીક્ષાઓ બહાર નીકળે છે, લોકોને ઉમ્મીદ જાગે છે, જે ઉમેદવારો છે તેમને, પરંતુ આ ઉમ્મીદ ક્યાંક ને ક્યાંક ખોરી સાબિત થાય છે અને પરિસ્થિતિ એ થઈ રહી છે કે છોકરાઓએ પોતાની પ્રાઇવેટમાં નોકરી છોડી અને સરકારી ભરતી પરીક્ષા માટે એપ્લાય કર્યું, પરંતુ અત્યારે સ્થિતિ એ છે કે ના એ લોકો પાસે પ્રાઇવેટની નોકરી છે અને સરકારી ભરતી પરીક્ષામાં બધું જ થઈ ગયા બાદ છેલ્લે એવું કહી દેવામાં આવ્યું કે હવે જગ્યા નથી. આપણી સાથે ઉમેદવારો અહીંયા છે, ઉમેદવારો સાથે વાત કરીશું. સૌથી પહેલાં તો આપને પૂછવા માંગીશ, આપનું નામ જણાવો અને જે રીતે આ આખી ભરતી બહાર પડી હતી, ભરતી પરીક્ષાને રદ કરવામાં આવી, તમને પોતાને કેટલો લોસ છે? મારું નામ વિપુલસિંહ પરમાર છે. હું ડભોડા ગાંધીનગર ખાતે રહું છું. માર્ચ 2024ની અંદર આની એપ્લિકેશન માટે મતલબ અપ્લાય કરવાનું હતું. એ પછી અમને જેટકો તરફથી ટાયર 1 ટાયર 2 લીધી એક્ઝામ. પછી જે લોકો અમે જે ક્વોલિફાય થયા એમના માટે મેડિકલ એનું ડીબી થઈ ગયું. જાન્યુઆરીની અંદર આનું ચોઇસ ફિલિંગમાં થઈ ગયું, મતલબ જે તે સ્થળ પર અમારે જે સર્કલ પસંદ કરવાનું તો એ બી થઈ ગયું. એ પછી જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી કશો જવાબ નહોતા આપતા, મતલબ કંઈ પ્રોસેસ આગળ વધારી નહીં. અમે ત્યાં જઈએ તો એવું કે હજી પ્રોસેસમાં છે, અથવા એમ કે ભાઈ હજી ગાંધીનગર આવીને અટક્યું છે. પછી ગાંધીનગર આવીએ તો એમ કે ભાઈ તમે જ્યાં બરોડા મતલબ બરોડાની હેડ ઓફિસ છે જેટકોની, તો બરોડા પાછા મોકલે કે ત્યાંથી હજુ પૂરું નથી થયું, અત્યારે ભરતી પ્રોસેસમાં છે એવું કહેતા હતા. હવે 2 દિવસ પહેલાં એક નોટિસ એમને ખાલી સાઇટ પર મૂકી દીધી કે હવે આ ભરતી કેન્સલ થઈ ગઈ છે. તો અમે જ્યારે પૂછ્યું તો એવું કહે છે કે હવે કે આગળ મંજૂરી આની મળેલી નથી એમ. તો મંજૂરી ના મળી તો પછી એની નોટિફિકેશન આવે છે, ભરતી મતલબ એક્ઝામ થાય છે, મેડિકલ થાય છે, અને જ્યારે અમે ઓર્ડર માટે ત્યાં જઈએ છીએ ત્યારે અમને એવું કહેવામાં આવે છે કે હવે આની મંજૂરી નથી એમ. તો અમારે પછી જ્યારે જાહેરાત પડે તો પછી પહેલાં અમારે પરીક્ષાની તૈયારી કરવાની કે પછી એ જોવું પડશે કે આનું મતલબ જે આ અપ્લાય કરવાનું જે પોસ્ટમાં છે એ ખરેખર છે કે નહીં. એટલે એના કારણે અમારે મતલબ હાથમાં આવેલી જોબ ગુમાવવી પડે એવો વારો આવ્યો છે અમારે. તો આની અંદર તમને પોતાને કેટલું નુકસાન થયું? તમે પ્રાઇવેટમાં ક્યાંય નોકરી કરતા હતા અને પછી અત્યારે શું સ્થિતિ છે? એકચ્યુઅલી અમે અત્યારે મતલબ હાલ તૈયારી અમે લગભગ 3-4 વર્ષથી તૈયારી ચાલુ હતી આની, અને પ્રાઇવેટમાં એક નાની જોબ કરતા હતા. હવે જ્યારે આનો ઓર્ડર મતલબ જાન્યુઆરીમાં બધું પ્રોસેસ પતી ગઈ, અમને એવું થયું કે હવે ઓર્ડર આવી જવાનું છે, એટલે અમે ત્યાં રિઝાઇન આપી દીધું. હવે રિઝાઇન આપ્યા પછી એ ઓર્ડર આપતા નથી, ત્યાં હવે ફરીથી અમારે ચાલુ બી કેમનું કરવી જોબ એમ. એટલે અમે ઘરનાના ઘાટને એવું થયું છે અમારે હવે. બિલકુલ, સ્થિતિ ઘરનાના ઘાટના જેવી થઈ છે. આપની સ્થિતિ શું થઈ છે? ચોક્કસથી મેડમ, આ સરકારે અમારા સ્ટુડન્ટો સાથે, વિદ્યાર્થીઓ સાથે ભવિષ્યના ચીડા કર્યા છે. આ સંવેદનશીલ સરકારને વિનંતી છે કે આ વિદ્યાર્થીઓની સંવેદના સમજો, અને જે પણ વિદ્યાર્થી અમે બધાએ મહેનત કરી છે, એના 1.5-2 વર્ષથી જે મહેનત કરી હતી એના સપના ચકના ચૂર કર્યા છે આ સરકારે. માટે સરકારને એક વિનંતી છે કે અમને આ જે પણ અધિકારીઓનો વાંક હોય તો અમે શું કામ ભોગવીએ? વાંક અધિકારીઓનો છે, જે તે મંજૂરી જે તે વિભાગની અધિકારીઓ લેવાની હોય. હમણાં તો એડવર્ટાઇઝમેન્ટ પાડી એટલે અમે ફોર્મ ભરીને એની પરીક્ષાની પ્રિપેરેશન કરી, ફર્સ્ટ ટાયર એક્ઝામ ક્લિયર કરી, સેકન્ડ ટાયર એક્ઝામ ક્લિયર કરી, એના પછી મેડિકલ એક્ઝામિનેશન થઈ ગયું, અમારું સર્કલ ચોઇસ પણ ફાળવી દીધું. એના પછી આ લોકો એક જ વેબસાઇટ ઉપર અપલોડ કરી દીધું કે આ ભરતી હવે રદ કરી છે અને તમારી જે ફી ભરેલી છે એ 500 રૂપિયા તમને રિફંડ કરીશું. શું આ 500 રૂપિયા અમારા 1.5 વર્ષ માટે કેટલા એન્જિનિયરની જે કહેવાય કિંમત કહેવાય એ 500 રૂપિયા જ છે ખાલી? સરકારના આ જ એક સવાલ છે, અને અમને એક જ અમારો ડિમાન્ડ છે કે અમને ઓર્ડર આપો. કોઈ પણ સંજોગો અમારા કોઈ પ્રકારની ભૂલ નથી તો અમે શું કામ ભોગવીએ? બસ. અચ્છા, તમારામાંથી કોઈ કનુભાઈને મળ્યું હતું? કનુભાઈએ શું કીધું? હા, ચોક્કસથી. હા, એક ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ સાથે પણ મળ્યા હતા, એમને પણ અમારી વાત થઈ હતી. તો ઉર્જા મંત્રી કે પ્રાઇવેટમાં ઘણી બધી જોબો છે, બરાબર છે. અચ્છા, સરકારી જોબ નહીં, પ્રાઇવેટમાં જોબ. અમારા કરતાં ગવર્મેન્ટ કરતાં પ્રાઇવેટ જોબ વધારે પગાર આપે છે, તો શું કામ ગવર્મેન્ટમાં પડવું જોઈએ? અમારે તો જેમ જરૂરિયાત ઊભી થશે એમ લેશું, બરાબર. અત્યારે તમારે જો બહુ જરૂર હોય તો પ્રાઇવેટમાં ઘણી બધી જોબો છે, પ્રાઇવેટમાં વધારે પગાર આપે છે, તો ત્યાં જાઓ જોબ કરવા માટે. અચ્છા, કારણ કે જે રીતે કનુભાઈનો જવાબ સાંભળ્યો એ પછી શું સ્થિતિ થઈ, મનોસ્થિતિ? અમે તો એ જ વિનંતી કરીએ છીએ કે ઉર્જા મંત્રી જો આવો જવાબ આપતા હોય તો અમારી કોની પાસે જવું? મને અંદર જ મેન જે વસ્તુ હોય ઉર્જા મંત્રી જ આ પ્રકારનો જવાબ આપે તો અમારે કોની પાસે જવું, કોના માટે જવાબ લેવો? એ જ મુખ્ય પ્રશ્ન છે. બિલકુલ, આપ શું કહી રહ્યા છો? આપને કેટલું નુકસાન ગયું છે? ચોક્કસ મેડમ, નુકસાન તો કોઈ વાત ના કરો એવું અમારા સપના ઉપર પાણી ફરી વળ્યું છે. અમારી બસ એક જ આશા છે કે અમને ગમે તે કરીને નિમણૂક પત્ર આપો. એ એમ કહે છે કે પૂર્વ મંજૂરી નથી, તો અમે એમ કહીએ છીએ કે તમે મંજૂરી લો અને ગમે તે કરીને પોસ્ટનો જે GR હોય તે નિયમ બદલીને પણ અમને ઓર્ડર આપો. બસ એક જ વિનંતી છે અમારી તો. અચ્છા, તમારામાંથી ઘણા બધા એવા હશે કે સરકારી નોકરી માટેની જ્યારે ઓફર આવે એટલે એની સગાઈ થઈ જાય કે એના લગ્ન નક્કી થઈ જાય,
તો એવા પણ ઘણા બધા કેસીસ હશે કે જેને નુકસાન થયું છે. અમારા એક મિત્ર છે, એને આવી રીતની સગાઈ થઈ છે કે ભાઈ સરકારી નોકરી આ છોકરો લાગી ગયો છે, તો એની સગાઈ એવી રીતની થઈ હતી. તો હવે અત્યારે એને ફેમિલી ઇસ્યુ થાય છે. એ છોકરાએ છે એ આવેદન પણ આપ્યું છે કે ભાઈ મારે આવી રીતના ફેમિલી ઇસ્યુ થાય છે, તમે જે હોય એ શોર્ટ કરીને મને અપોઇન્ટમેન્ટ આપો, ને કે મારે ફેમિલીમાં ભંગાણ ને એવું થાય એમ છે. કારણ કે સરકારી નોકરી, અને કનુભાઈ જે રીતે કહી રહ્યા છે કે પ્રાઇવેટમાં નોકરી મળે છે, તો તમે લોકો શું કહી રહ્યા છો? કારણ કે મહેનત તો છેલ્લા 1.5 વર્ષથી તમે લોકો કરી રહ્યા હતા. હા, તો ભાઈ અમે એટલી મહેનત કરી છે તો ભાઈ એની કિંમત શું? અને ઉર્જા મંત્રી સાવ ઉડાવ જવાબ આપે છે. છેલ્લે મેં 2-3 વખત મળવાની કોશિશ કરી. છેલ્લી વાર તો એણે એમ કીધું ભાઈ આ બાબતે મને તમે મળવા જ ન આવતા, સાવ ચોખ્ખી ના જ પાડી દીધી. અને એની પહેલાં મળવા ગયા તો એમ કીધું ભાઈ જ્યારે ગુજરાત સરકારને જરૂર હશે ત્યારે એ દેશે તમને. તો અમને એવી આશા હતી કે ભાઈ દેશે આજ નહીં તો કાલ દેશે, પરમ દિવસે દેશે. તો જાન્યુઆરીમાં બધી પ્રોસેસ છે એ કમ્પ્લીટ થઈ ગઈ. તો પછી 6 મહિના આવી ગયા, 8મો મહિનો આવી ગયો, છતાં એણે આપ્યું જ નહીં. બરાબર, હવે થામુકો એણે નોટિફિકેશન બહાર પાડી દીધી, ભાઈ વેબસાઇટ ઉપર અપડેટ કરી દીધું, ભાઈ હવે રદ કરવામાં આવ્યું છે. તો ભાઈ હવે એમાં અમારે શું સમજવું એમ? બિલકુલ, પરીક્ષા રદ કરી દેવામાં આવી છે, એટલે કે ભરતી જ રદ કરી દેવામાં આવી છે. સૌથી મોટું આને કહી શકાય કે એક પ્રકારના લોકોને પહેલાં સપના બતાવો અને પછી સપના તોડવા. આ સપના તૂટ્યા છે, શું કહેશો? મેડમ આમાં એવું થયું, નોટિફિકેશન આવી ગઈ બરાબર, તો કેન્ડિડેટ શું કરશે? નોટિફિકેશનની અંદર એ પોતે લાયક છે કે નહીં એટલું જ જોશે ને. ભરતી આખી તમે સ્ટેજ સુધી લંબાઈ શકો, મીન્સ કે તમે ટાયર 1, ટાયર 2, મેડિકલ, ડીવી તમે કરાવી દો, સર્કલ ચોઈસ આપી દો, ઓર્ડર આવવાના જસ્ટ મહિનો બાકી હોય તમે કહી દો કે ચાલિટીને લખી દો જાહેર હિતના પબ્લિકના હિત માટે અમે ભરતી રદ કરીએ છીએ. શું કેન્ડિડેટને એવું કેન્ડિડેટ શું જોઈ કે ભરતીની મંજૂરી લીધી છે કે નહીં? શું ઝટકોની અંદર PA1ની પોસ્ટ છે કે નહીં? શું આ કેન્ડિડેટ જોશે? એ મેનેજમેન્ટનું કામ છે. મેનેજમેન્ટ અને સરકાર 2 જણા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવાનું હોય. કેન્ડિડેટના આમાં કશું કોઈ ના હોય. કેન્ડિડેટ ઓનલી ફોર માર્ક કરી શકે ઓર્ડરની. બિલકુલ, તમારું શું કહેવું છે? જી મેડમ, આમાં હવે અમે તો ક્વોલિફિકેશન જોઈને નોટિફિકેશનમાં જે હતું એ ભરીને એપ્લાય કરી દીધું હતું. પણ સરકાર પાસે આવા મજાકની આશા નહોતી કે બાકી આપણે એક્ઝામ કેન્સલ થાય, એ તો ગુજરાત એની માટે તો ફેમસ જ છે, પણ આ મજાકની આશા નહોતી સરકાર પાસે. તમને એવું લાગે સરકારે તમારા લોકો સાથે મજાક કરી નાખ્યો? જી મેડમ, ઝેટકોએ અને સરકારે એના જે રૂલ્સ રેગ્યુલેશન હશે એના પ્રમાણે અમે તો એ જોવા ન જઈએ ને મેડમ. એક્ઝામ આપીએ ત્યારે અમે તો જે પ્રિપેરેશન હોય એ કરતા હોઈએ ને, રૂલ્સ ને રેગ્યુલેશન તો ન જોવા જઈએ. પછી એણે રૂલ્સ ને રેગ્યુલેશન ઠીક છે, બધી પ્રોસેસ પણ કમ્પ્લીટ કરી નાખી, અને પછી અમને 4 થી 5 મહિના સુધી એમને રાહ જોવડાવી, વેઇટિંગ કરાવ્યું, અને પછી લાસ્ટમાં બસ એક નોટિફિકેશન આપી દીધી કે આજથી આ રદ. તો એક જાતની મજાક જ થઈ ને. 10,000 ઉમેદવાર હતા અને 10,000માંથી 154નું સિલેક્શન. આપણી સાથે યુવરાજસિંહ જોડાયા છે. યુવરાજસિંહ સાથે વાત કરીએ. યુવરાજસિંહ, સૌથી મહત્વની વસ્તુ એ છે કે પરીક્ષા થઈ ગઈ, બધું જ થઈ ગયું, અને છેલ્લે નોટિફિકેશન આપી દીધું કે આ ભરતી નહીં કરવામાં આવે. ઉમેદવારોને કેટલું મોટું નુકસાન જાય છે આનાથી? કારણ કે સપના તો તૂટે જ છે, સાથે સાથે એમના કેરિયર પણ દાવ પર લાગી જાય છે. ઉમેદવારના નુકસાનની તો ચોક્કસપણે હું વાત કરીશ. પહેલાં તો હું પ્રોસેસ સમજાવું તમને. કારણ કે જેટકોની અંદર આ જે પોસ્ટ છે એ પોસ્ટ એટલે કે પ્લાન એટેન્ડન્ટ, આ પ્લાન એટેન્ડન્ટની પોસ્ટ એ જેટકોના ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ જ્યારે સ્ટાફ સેટઅપ આપણે જેને કહીએ એ સ્ટાફ સેટઅપમાં આ પોસ્ટ જ નથી. આ અદ્રશ્ય પોસ્ટ માટેની ભરતી કરવામાં આવી. પોસ્ટ કઈ છે? PA1 નથી, પોસ્ટ છે PO1, પ્લાન્ટ ઓપરેટર. આ લોકો એવું કીધું કે પ્લાન્ટ ઓપરેટર છે ને એને અમે કન્વર્ટ કરીશું પ્લાન્ટ એટેન્ડન્ટમાં. મંજૂરી ક્યાંથી લાવશો? કોની પાસે સત્તા છે? જેટકોએ ઉપરવટ થઈ અને એવું કહી દીધું કે ભાઈ અમે કરી દેશું, પણ કઈ રીતે કરશો એની પાસેનો કોઈ જવાબ નહોતો. એને આજે જગ્યા બહાર પાડીને પહેલાં તો બેન હું તમને ટેકનિકલી પ્રોસેસ આ સમજાવું છું. પ્લાન એટેન્ડન્ટ માટેની જ્યારે ભરતી બહાર પડે ને ત્યારે બેન પહેલાં મહેકમ આવે, પછી રોસ્ટર આવે, પછી એની રિઝર્વેશન પોલિસી પ્રમાણે જે ઉમેદવારો હોય એને જ્યારે ડોક્યુમેન્ટ કહી શકાય કે ફોર્મ ભરાવતા હોય ત્યારે બધી જ બાબતો ચકાસવામાં આવે. ત્યાર પછી આ ભરતી બહાર પડે અને ભરતીમાં પગાર કોણ આપે? તો કે ભરતીનોમાં જે ઉમેદવાર સિલેક્ટ થાય એ ઉમેદવારને પગાર એ ઉર્જા વિભાગ આપે, નહીં કે જેટકો. ઉર્જા વિભાગ આ બધાને પગાર આપે. એટલે ઉર્જા વિભાગ ભલે જેટકો છે એ ઉર્જા વિભાગ પાસેથી પૈસા લે. બેન તમે જોયું છે ને કે આજે કોઈ પણ બજેટ હોય, ધારો કે અત્યારે શિક્ષણ વિભાગનું બજેટ છે 59,999 કરોડનું, તે 59,900 કરોડમાંથી કેટલા આપણા કર્મચારીના પગારમાં થશે, કેટલા નવી સ્કૂલોમાં થશે, કે કેટલા બધી જગ્યાએ સવલતોમાં થશે, એ આપણે નક્કી કરતા હોઈએ છીએ. એ જ રીતે ઉર્જા વિભાગમાં પણ એવું છે
કે ભાઈ જીવ વિનાલને કેટલા અપાશે, જેટકોને કેટલા અપાશે, કહી શકાય પીજીએમજી ડીજીયુજી જેવા ડિસ્કોમ જે કંપનીઓ છે એને કેટલા અપાશે, જીસેક કરીને જે સંસ્થા છે એને કેટલા અપાશે, આ બધું નક્કી થાય કે એના કર્મચારીઓ કે. હવે બેન હું તમને અહીંયા સમજાવવા એ માગું છું કે જેટકોમાં પ્લાન્ટ એટેન્ડન્ટની જગ્યા જ નથી. સ્ટાફ સેટઅપ જેને કહેવાય ને, આજે હું તમને કહું 4 સીટ હોય, 4 સીટમાં એક તમે છો, એક હું છું, એક આ ભાઈ છે. હવે ચોથી સીટ જે ખાલી છે ને પ્લાન્ટ ઓપરેટરની ખાલી છે. હવે પ્લાન્ટ ઓપરેટરની જગ્યાએ બેસાડવામાં કહે છે પ્લાન્ટ એટેન્ડન્ટ, મને વાંધો નથી ભલે બેસાડે, પણ તમે મંજૂરી તો લાવો. હવે મંજૂરી લાવ્યા વગર જ બેન આખી પ્રોસેસ કરી નાખી. આ વિદ્યાર્થીનું પ્રેશર ક્રિએટ કરી અને મંજૂરી મેળવવા માગતા હતા. મંજૂરી કોણ આપે? તો કે ગુજરાત સરકારનું જે ઈપીડી ડિપાર્ટમેન્ટ છે તે, જે ગાંધીનગર ખાતે, ગાંધીનગરનું બેન ઈપીડી ડિપાર્ટમેન્ટ મંજૂરી આપે તો બેન મંજૂરી પહેલાં લેવી જોઈએ ને. આ જેટકોના કર્મચારીઓ બેન એટલા નકામા, એટલે નફટવેડા કર્યા છે કે આ લોકોએ મંજૂરી માગી જ નથી, મંજૂરી લેવા જ નથી ગયા. એવું એને હતું પ્રેશર ક્રિએટ કરીને મંજૂરી લઈશું. આ ઉમેદવારોના સપના સાથે રમત એ જેટકોના એ સમયના ઇન્ચાર્જ એમડી જેટી રાય કરીને જતા એ લોકોએ આની સાથે રમત રમી છે. એની સાથે બીજા જે યુનિયનના જે લોકો છે એ યુનિયન જે એવું કહેવામાં કે અમે કર્મચારીની સાથે ઊભા રહીએ છીએ, એ યુનિયને અને એ જે તે સમયના તત્કાલીન ત્યારના જે એમડી હતા, ઇન્ચાર્જ એમડી, એને આ બધા જ યુવાનોના ભવિષ્ય સાથે મજાક કરી છે. એ જાણતા હતા કે એને મંજૂરી નથી લીધી, છતાંય એ લોકોએ આ સપના, આ વિદ્યાર્થીઓના સપના સાથે રમત રમ્યા છે. હવે વાત તમારી કે વિદ્યાર્થીનું શું, હું એ જ કહેવા માગું છું, ક્યાં સુધી આપણે પાડાના વાકે પખાલીને ટાઈમ આપશું? ક્યાં સુધી કરે કોક અને ભોગવે કોક આપણે કરીશું? આ ઉમેદવારોને બેન જ્યારે નોટિફિકેશન આઉટ થાય ત્યારે ઉમેદવારો શું જોવે કે ભાઈ હું ક્વોલિફાય છું કે નહીં, મારી ડિગ્રી એ વેલિડ છે કે નહીં, મારા જે એજ લિમિટના ક્રાઇટેરિયા છે એ કે ફૂલફિલ હું કરું છું કે નહીં. આ લોકોએ જોઈને ફોર્મ ભરાય. આ લોકોએ ન જોવે કે રિક્રુટમેન્ટ રૂલ્સની મંજૂરી લીધી છે કે નથી લીધી, પ્રોસેસિંગ જે પ્રક્રિયા છે એમાં સરકારે જેટકોએ સરકારની મંજૂરી લીધી. આ તો એને કંઈ જોવાનું જ ન આવે, કારણ કે જેટકોએ સીધી ભરતી બહાર પડી જાય. આ ઉમેદવારોને ખબર પણ નહીં હોય કે આવી પ્રોસેસ હોય છે. આ તો હું તમને કહું છું કે ભાઈ મહેકમ, રોસ્ટર, સ્ટાફ સેટઅપ આ બધું જ જોવાનું હોય. હવે બેન જે જગ્યા જ નથી એ જગ્યાની ભરતી બહાર પાડી દે અને પછી એમ કે એ લોકોએ આના નીતિ નિયમો બેન એવું આવે GSO 4 એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનની વાત હોય તો GSO 15ની વાત કરે છે, 15ની. હવે 9 લાવ્યા કે GSO 9 પ્રમાણે ભરતી કરે, પણ GSO 9 પણ બેન એટલે કે નીતિ નિયમ આપણે રિક્રુટમેન્ટ રૂલ્સ પારિત કરવા હોય ને તો આપણે કેમ બેન ગુજરાત સરકારમાં કેવું ખબર છે કે કોઈ પણ નીતિ નિયમ બને સામાન્ય વહીવટ વિભાગમાં જાય, એટલે કે GAD, એ GADમાં જાય, ત્યાંથી પારિત થાય અને પછી એ ગૌણ સેવા, પંચાયત કે GPSC કે XYZ ભરતી બોર્ડ હોય એ પછી પાલન કરે. આવું હોય તો અહીંયા એ જ પ્રકારે બેન છે, અહીંયા EPDમાં જાય, EPD પારિત કરે અને પછી આ લોકોને ખરેખર ભરતી થાય. એટલે આ ઉમેદવારો સાથે બેન ક્રૂર મજાક કરવામાં આવી. આટલી ભરતી પ્રોસેસ પૂરી થઈ ગઈ. આ 10,000 ઉમેદવારોનું શું? આ 10,000 ઉમેદવારો જોયેલા સપનાઓનું શું? આ 10,000 ઉમેદવારોના માતા પિતા આની ઉપર આકાંક્ષાઓ બાંધી હશે, એ આકાંક્ષાઓનું આજે તૂટી છે. આ ભરતી રદ નથી થઈ. આ ઉમેદવારોના બેન જીવન ઉપર ઘણો બધો પ્રશ્ન ચિહ્ન આ લોકોએ મૂકી દીધો છે. તમારું શું કહેવું છે યુવરાજસિંહ, જે લોકો આની અંદર જવાબદાર છે, જેટકોના જે પણ અધિકારી જવાબદાર છે, એની વિરુદ્ધ લીગલ એક્શન થવું જોઈએ, કારણ કે સપના તોડ્યા છે લોકોના? બેન એ લોકો ઉપર લીગલ એક્શન થાય એમ જ હતા. એ બધાને ખબર હતી કે હવે આપણે ફસાઈ ગયા છીએ. એટલે શું કર્યું ખબર છે? આ લોકો બેન એટલી હદે ખરાબ અને એટલી હદે ટૂંકમાં નિમ્ન કક્ષાએ જતા રહેતા. આ ઉમેદવારોને જ્યારે એને મળવા ગયા ત્યારે ઉમેદવારોને કીધું હતું કે તમે કોર્ટમાં જતા રહ્યો. અને બેન ઉમેદવારો કોર્ટમાં ગયા. નો ડાઉટ કદાચ એને પોતાનું હોય કે ભાઈ મારો સ્વાર્થ સધાઈ જાય, એટલે કે એને પછી નોકરી મળી જાય એ જ હશે ને, બીજું કંઈ હશે નહીં. એટલે ઉમેદવારો બેન કોર્ટમાં ગયા. કોર્ટમાં ગયા અને ત્યારે એ કહી શકાય કે ત્યાંના જે સત્તાધીશો, એટલે કે જેટકોના સત્તાધીશો છે એ પ્રકારનો જવાબ રજૂ કરી અને બાય કોર્ટ એને કેવડાવ્યું કે આ ભરતી રદ કરી નાખો. એટલે બાય કોર્ટ ઓર્ડર લાવ્યા. ખરેખર ભૂલ કોની છે? અધિકારીઓની. ભૂલ કોની છે? નેતાઓની. એ ભૂલ એને છેલ્લે સુધારી ગયા તો કે હાઈકોર્ટ જઈને. ખરેખર બેન એ લોકોએ ભૂલ સુધાર લેવાની જરૂર નથી. હજી હું કહું છું ભૂલ સુધારવો તો હજી જેટકોના કર્મચારી અને ઉર્જા મંત્રીને હું અહીંથી કહેવા માગું છું નિર્ભય ન્યૂઝના માધ્યમથી કે હજી તમારી પાસે સમય છે. બેન આ જે પ્લાન એટેન્ડન્ટની પોસ્ટની વાત કરું ને તો એ જગ્યા ઊભી થઈ શકે એમ છે જેટકોની અંદર પણ. હવે બીજી વાત કરું કે ખરેખર જીસેક કરીને જે સંસ્થા છે આજ ઉર્જા વિભાગની, એ જીસેક સંસ્થામાં પણ આ પોસ્ટ અવેલેબલ છે, જેમાં 700 જેવી જગ્યાઓ હાલના સમયમાં ખાલી છે. આ 154 જણા ત્યાં સેટ કરી દો. વૈકલ્પિક વ્યવસ્થા કરો. શા માટે ભાઈ આને રજડાવો છો? શા માટે આ લોકોના પરિવારને હેરાન પરેશાન કરો છો? આ લોકોને જગ્યા આપો. તમે પરીક્ષા લીધી છે, એટલે કે ઉર્જા વિભાગે પરીક્ષા લીધી છે, તેની જવાબદારી બને છે કોઈ પણ રીતે આને એન કેન પ્રકાર સેટ કરવા.
ગમે રીતે સેટ કરી શકે કરવા હોય તો. પણ ઉર્જા મંત્રીને જ્યારે મળ્યા ત્યારે ઉર્જા મંત્રી શું કહે છે કે ભાઈ આમાં સરકારી નોકરીમાં શું રહી ગયું, પ્રાઇવેટમાં ઘણો બધો પગાર મળે, પ્રાઇવેટ કરવા માંડો ને. ઉર્જા મંત્રી બેન એ પ્રકારનો જવાબ આપે છે કે ભાઈ આ તો સારું છે તમે ગુજરાતમાં છો, બિહાર અને યુપીની પરિસ્થિતિ જોઈ આવો, આવું કે છે. એટલે અમે એવું કીધું બેન ઉર્જા મંત્રીને કે અમે બિહાર કે યુપીમાં વોટ નથી આપ્યા, અમે તમને વોટ આપીને તમને ઉર્જા મંત્રી બનાવ્યા છે. આ ઉર્જા મંત્રીમાં બેન ઉજમ નથી. આ ઉર્જા મંત્રીને ઉર્જાના ઉની ખબર નથી પડતી. આ હકીકત જે છે એ તમને કહું છું. આ ઉર્જા મંત્રી ચિઠ્ઠીના ચાકર છે, અધિકારીઓ કે એટલું પાણી પીવે છે. જ્યારે આ ઉમેદવારો જ્યારે એની પાસે કોઈ કાગળ લઈને ગયા છે, 4 વખત આ ઉર્જા મંત્રીને મળેલા ઉમેદવારો છે, જ્યારે કાગળ લઈને ગયા છે ને ત્યારે ઓલા એના અધિકારીમાં નામ નથી દેવું, એ એના ચાટું કરતા અધિકારી છે એને જઈને બોલાવે કે જો તો આ ભાઈ શું લઈને આવ્યા છે. એને ખબર નથી પડતી કે આ ઉમેદવારો શું એની પાસે લઈને આવે છે. તમે વિચારો. એટલે બેન આપણે કેવું છે ખબર છે ગુજરાતની અંદર શિક્ષણ મંત્રી જેને એમ કહી દે છે સામાન્ય નાગરિકને રોડ ઉપર ખાડા પડે ને તો તમારે જાતે પૂરવાના. શિક્ષણ મંત્રી એવું કહે છે કે ભાઈ જગ્યા ખાલી છે ને એક કામ કરો, રિટાયર્ડ શિક્ષકો છે ને એને બોલાવો, એને નોકરી આપીએ. એટલે રિટાયરમેન્ટ શિક્ષકોને તમે ઓલરેડી પેન્શનના નામે 50,000, 60,000, 80,000 આપો છો પેન્શન. એને શા માટે તમે રિટાયરમેન્ટ કર્યા પછી પણ તમે નોકરી રાખો છો? આપણી પાસે બેન હજારો તો માફી જાઉં છું પણ લાખો કઈ પરીક્ષા કરે. આપણે પીટીસી છે, પીટીસી પાસ કરેલા, બીએડ પાસ કરેલા, એમએડ પાસ કરેલા, ટેટ પાસ કરેલા, ટાટ પાસ કરેલા, આવા લાખો કેન્ડિડેટ છે. લાખો 2023માં જ્યારે ટાટની પરીક્ષા લેવાની ને ત્યારે 1 લાખ ઉમેદવાર પાસ થયા છે. એ લોકો બેરોજગાર, એ લોકો બેકાર રખડે. એટલે શિક્ષણ મંત્રીમાં શિક્ષણનો અભાવ છે, ઉર્જા મંત્રીમાં ઉજમ નથી, અને ગૃહમંત્રી જો કે 8 પાસ. આ કરુણતા છે ગુજરાતની કે જેને કાયદાનો ક નથી આવડતો, જેને આઈપીસી, સીઆરપીસી, ભારતીય ન્યાય સંહિતા ખબર નથી પડતી, અહીંયા જઈને બેઠા. આરોગ્ય મંત્રી તો કે ભાઈ આરોગ્ય મંત્રીને આરોગ્યની કંઈ ખબર જ નથી પડતી. MPHWની પોસ્ટ માટે જ્યારે આંદોલન કરતા હતા ત્યારે એમ કહેતા હતા કે આ ટેકનિકલ અમુક કેડર છે ને ટેકનિકલ કરો, તો કે આને કઈ રીતે ટેકનિકલ ગણી શકાય? અરે ભાઈ આરોગ્ય વિભાગમાં તમે છો, અમે કઈ રીતે કહીએ? તમે આનું કયો બેન, ખબર નથી પડતી. એ આરોગ્ય મંત્રી છે. એટલે તકલીફ ત્યાં છે કે આપણે જેને સત્તાધીશો વોટ આપીને બનાવ્યા છે ને એ લોકો આ સામાન્ય મુદ્દા નથી સમજી શકતા કે ભાઈ જેટકોના અધિકારીઓ ઉપરવટ જઈને જે નીતિ નિયમો છે, જે સરકાર છે એના ઉપરવટ જઈ અને આ ભરતી બહાર પાડી દીધી. કોઈ વાંધો નહીં, પણ આ નકલી ભરતી છે. તમે મંજૂરી ક્યાં લીધી છે? કારણ કે મંજૂરી માટે સરકારમાં કાગળ આપવો છે. ઈપીડીમાં મેં કાગળ જ નથી આપ્યો. જે આ પૂર્વ મંજૂરીનો, કારણ કે જો બેન જેટકો છે ને એ ભરતીમાં આપણે એક્ઝામિનેશન બોડી જેવું કામ કરે. વહેલા એ એક્ઝામિનેશન બોડી તરીકે ભરતી કરે, કન્ડક્ટ કરે. પછી કન્ડક્ટ કર્યા પછી એ વિભાગને સોંપે, ઉર્જા વિભાગને, કે ભાઈ હવે તમે આ 154 લોકોને અમે સિલેક્ટ કરી દીધા છે, હવે તમે નોકરી આપી દો. એટલે વિભાગ જે છે ને એ નોકરી આપવાનું કામ કરે. પણ વિભાગ કે અમે કઈ રીતે આપીએ? તમે અમારી પાસે મંજૂરી લેવા આવ્યા હતા? કયું મહેકમ છે, કયું રોસ્ટર છે, કઈ પ્રકારે આ લોકોને સેટ કર્યા? પ્લાન્ટ એટેન્ડન્ટમાં અમે ક્યાં મૂકીશું? પ્લાન્ટ એટેન્ડન્ટની પોસ્ટ જ નથી. હવે બેન ચોખ્ખું કહે છે કે પ્લાન્ટ એટેન્ડન્ટની પોસ્ટ નથી અમારી પાસે, પ્લાન્ટ ઓપરેટરની છે. હવે પ્લાન્ટ ઓપરેટર માટે તમે ભરતી નથી કરી. એટલે જેટકોએ બિલકુલ એકદમ ફાલતુ કરી દીધી બેન. આખી છે ને આ ભરતી પ્રક્રિયાને મજાક બનાવી દીધી છે. મજાક, રમત રમી છે આ યુવાનોના ભવિષ્ય સાથે. આ રમત રમી છે આ જે લોકો જે તૈયારી કરે છે ને ભવિષ્ય સાથે ચડાતી છે. એટલે આ માધ્યમથી, નિર્ભય ન્યૂઝના માધ્યમથી સરકારને વિનંતી કરું છું, મુખ્યમંત્રી દાદા ભૂપેન્દ્રભાઈ પટેલને, કે તમે જે તે અધિકારીએ આ યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કર્યા એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરો. પહેલાં તો એ વ્યક્તિઓને સસ્પેન્ડ કરો, એને સસ્પેન્ડ કરી એના ઉપર આઈપીસીની, સીઆરપીસીની, અત્યારે BRS અંતર્ગત એક કલમ દાખલ કરો કે આ યુવાનોના ભવિષ્ય સાથે છેતરપિંડી થઈ છે. કેમ? કારણ કે એને સપનું દેખાડવામાં આવ્યું. એને સપનું જ ન દેખાડ્યું હોત તો આજે તમે 2023માં કીધું કાલે તમે ફોર્મ ભરો, એ ફોર્મ ભર્યું એટલે સપનું દેખાડ્યું. એ સપનું દેખાડ્યું એ તમારી ભૂલ છે. જો તમે નોકરી નથી દઈ શકતા, તમે એ જગ્યા ઊભી નથી કરી શકતા તો તમારી ભૂલ છે. શા માટે ભાઈ અમારા ઉમેદવારો ભોગવે? દરેક વખતે આ તકલીફ ત્યાં પડી રહી છે કે ભાઈ આ ઉમેદવારો ભોગવે છે. અધિકારીઓની ભૂલ ઉમેદવારોને ભોગવવાની ક્યાં સુધી? તમે એટલું તો સમજો. એટલે મુખ્યમંત્રીને કહેવા માંગીએ છીએ કે તમારા અધિકારીઓની ભૂલમાં અમારા ઉમેદવારો પીસાય છે. આજે બધું જ છોડીને કામકાજ મૂકીને અમારે આની પાસે આવવું પડે છે. કેમ? કારણ કે ગેમ જે રમત રમાણી છે ને એ અધિકારીઓ રમી છે, અને અધિકારીઓ અને યુનિયનની એમાં મિલીભગત છે. સૌથી મોટું ઉર્જા વિભાગનું જે યુનિયન છે એને આ ઉમેદવારો સાથે ગેમ રમી છે. યુનિયનને ખબર હતી
કે ભાઈ આ લોકોની ભરતી થાય એમ નથી. યુનિયનને ખબર હતી, એના સત્તાધીશોને ખબર હતી કે પ્લાન્ટ એટેન્ડન્ટની પોસ્ટ નથી જેટકોની અંદર, પ્લાન્ટ ઓપરેટરની જ છે, જાણતા હતા. છતાંય કીધું કે ના ભરતી કરો, ભરતી કરો. અરે 4 વખત તો એના પોતાના લેટર પેડ ઉપર લખીને આપ્યું એને કે તમે ભરતી કરો, ભરતી કરો. એટલી બધી શું ઉતાવળ છે ભાઈ તમારે? તમારે ખરેખર યુનિયને મદદ કરવી જ હતી તો પહેલા પોસ્ટ ઊભી કરવામાં કરવી હતી ને. આ ઉમેદવારોની ભરતીમાં તમે પ્રેશર લાવો પાછળથી, એના કરતાં પહેલાં જ કેવું હતું ને કે ભાઈ પહેલાં તમે આ જગ્યા ઊભી કરો પછી ભરતી કરો. બેન, આ યુનિયને આની સાથે એટલે કે અધિકારીઓ સાથે મિલીભગતથી કામ કરે છે. યુનિયન બેન આ જ ઉમેદવારોની ભરતીમાં યાદ રાખજો કે જે વેટિંગ આવે ને પ્રતીક્ષા યાદી, એ વેટિંગમાંથીને પૈસા ખાઈને ઉમેદવારોને ભરે છે. મેં આની પહેલાં કૌભાંડ બહાર પાડેલું છે. તમારી બેન પ્રેસ કોન્ફરન્સ એટેન્ડ કરવા આવ્યા હતા ગાંધીનગર ખાતે. મને યાદ છે એ દિવસ 4 જાન્યુઆરી 2021નો. ઉર્જા વિભાગની ભરતીની અંદર બેન ઓનલાઈન સિસ્ટમેટિક સ્કેમ થતા હતા. કોમ્પ્યુટરની સામે બેસવાનું, આખા જવાબ બહારથી ભરાઈ જતા હતા. કેટલા વર્ષ ચાલ્યું? 2017, 2018, 2019, 2020. મેં તો 2021માં બહાર પાડ્યું. ત્યારે ખાલી એ ભરતી રદ કરવામાં આવી. અરે જૂની ભરતીમાં લાગી ગયા એનું શું? એટલે બેન, ઉર્જા વિભાગની અંદર સૌથી મોટા કૌભાંડ ચાલે છે. અને જો ઉર્જા મંત્રી ન જાણતા હોય તો એનાથી મૂર્ખ હું બીજા કોઈ નથી ગણતો. બિલકુલ, કારણ કે ઉમેદવારોમાં પણ ગુસ્સો છે અને સાથે સાથે જે રીતે આ આખું કરવામાં આવ્યું છે, ક્યાંક ને ક્યાંક કદાચ એ જેટકોના અધિકારીઓને પણ ખબર હતી કે આના માટેની પોસ્ટ છે જ નહીં, અને છતાં પોસ્ટ બહાર પાડી અને 10,000 જેટલા ઉમેદવારોના ભવિષ્ય સાથે ખેલવાડ કર્યો. હવે આના માટે ભૂપેન્દ્ર દાદા શું આગળ સ્ટેપ લે છે? જે અધિકારીઓ આના માટે જવાબદાર છે તેમના વિરુદ્ધ FIR દાખલ થાય છે કે નહીં તે જોવાનું રહેશે. આપ શું માનો છો, થવી જોઈએ? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.